મારું નામ વિક્રમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 65. તો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 5:05 થઈ છે. તો હવે છે ને મારે તમને ખબર આ ફોન હતો મારી પાસે, આ સેમસંગનો ઇન્ટિયસ હતો. તો ચાલતો નહીં તને જો દુકાન છે ભુજમાં, કંઈ હાવ નામ બોલ્યો તો બતાવ્યું કે ચાલુ થતો હોય બહુ ખર્ચો નહીં, 1500ની આસપાસ ખર્ચો થતો હોય તો ચાલુ કરાવીશું. તો કેવું મારે વાંધો ના આવે યાર, આઈફોન છે, આઈફોન એક બધું કામ નહીં કરી શકતું, તો એક એન્ડ્રોઈડ તો જોઈએ જ ભાઈ. તો જાઉં અને એક ફ્રેન્ડ ભાઈ બધા છે તો ત્યાં જવા છે, પ્લસ કે સિટીમાં બીજા બધું બહુ કામ છે ભાઈ. તો એક અમુક બ્લોગ ચાલુ કરી દઉં, પછી મને ભૂલી ગયો ને તો પછી રહી જ જશે બ્લોગ. તો કરીને જઈએ. અને હા, અને આજે 7 વાગે છે ને મારે વલ્યા પછી એક ગામ છે ત્યાં જવાનું છે. અને કામ કરો અમે નીકળું ખરું પછી શાંતિ બધી વાત કરીશું બરાબર. હા, તો જેમ કે પહેલાં આપણે કીધેલું કે આ 2 મહિના છે ભાઈ, તો મોસ્ટલી પેલી બધા છે ડ્રીમ પેલી બધા આગળ છે, લગ્ન આવે છે, પ્લસ બીજું બધા મારા પર્સનલ બધા બહુ કામ છે. તો કામ છે અને એ જ કામ લઈને આ લગ્નનું છે અને કયું ભરટ્યું છે તો લઈ જાઓ તો 7 વાગે જવાનું છે. તો એની પહેલાં 7 વાગ્યા પહેલાં જે કામ છે સિટીમાં એ બનાવે પછી 7 વાગે જઈશું. અને રાતે આવું થશે 1 વાગે જવું. તો કાંઈ વાંધો નહીં, જઈએ ફટાફટ. છોકરાઓ અને છોકરીઓ બંને લે તો મતલબ જે ફોન આપવાનો હતો જે રિપેર કરવા માટે એવું કે કાલે તમારો ફોન મૂકવો પડશે, તમને કાલે ખબર પડે. તો ફોન આપી દો. હવે સુપર માર્કેટમાં હજુ નાની વસ્તુ બાકી છે તો એ લઈ આવું. તો અને હા બસ એ સામાન છે ને બીજું કામ હતું પણ હમણાં તો ફિલહાલ આટલું જ છે. ખાલી એ સામાન લે ને ભાઈ જતા રહેશું ઘરે. તમે જોઈ રહ્યા છો કસકનો ફોન બંધ છે. જમીન વાત છે કે તમને તમે ખાવાના કામ શરૂમાં કહેજો. Bisa, Bisu, Hai, Tata, Johnny, Kabai, mate, abu mau abu hata wani thi, ada to, lah ભાઈ હું છે દૂર ચાલ, તો ભાઈ સાહેબ ગાડી ઘણી હેઠે ધૂળ થઈ ગઈ છે. મોટી ગાડી બાઇક ડે છે ત્યાં બાઇક ટોપ જાય કંઈક ડીલ નહીં નીકળે, એમ તો ડીલ આ બી નીકળે જ છે તો બી બંને ગાડી બહુ ઘણી થઈ ગઈ છે. તો વાગ્યા છે અત્યારે 6:15. બા બહુ ખરાબ છે ભાઈ. હા તો કહો કે વાગે તો 6:30 અને 6:30 વાગે જેવું નીકળવા જ મારે. ભલે બાજુ બેન એક છે ને મારો ભાઈ છે ને પેલું કપૂરવાને લાગે ને આખી ગાડી બહુ બે દિવસથી. તો વાહ ગેતરલા હું લખા કરે છે લોકો હવે કે શાંતિ વગર નીકળવાની. તો હા 6:30 વાગે 6:30 જેવું છે ને મારે જવાનું છે વર્ધી લઈને. મારે પાસે કંઈ ગામ છે તો લગ્ન છે અને રાતે મોડું થશે 1-2 વાગશે. તો અને આટલું બધું ખાવાનું બની ગયું પણ આટલી પેલી ભૂખ કે જ લાગે. મેં 5 વાગે 4:45 જેવો તો ચા પીને ચાલો છો કર્યો તો કંઈ છે નહીં ભૂખ. તો ડીઝલ પાણી બી આવી છે એમ તો 139 રેન્જ છે, કંઈ 40-45 મેક્સિમમ આવી જશે એમ તો વાંધો નહીં આવે. પણ મારા ખ્યાલથી પૂરા લેવું બેટર છે કે ગામડા બાજુ કંઈ મળે ના મળે કંઈ એમ હોવું જોઈએ ઇમરજન્સીમાં. તો હવે ખાવાનું ખાવ કે ના ખાવું એ વિચારું છું. અને ભાઈ ખબર ને આજના દિવસે એટલો હેક્ટિક હતો ને કે એમ ટાઈમ જ નહીં મળ્યો, જરી બી ટાઈમ જ નહીં મળ્યો. તો કંઈ થોડો નાસ્તા પાણી કરીશું, બહુ વધારે ખાવા નહીં. અને જરી ઘરે તમને શાંતિ બ્લોગ કરીશ. જરી ઘરે એટલે મારા ઘરથી કે પાર્ટી અને હા એ ભોલા પાસે ગામ કરે ભોલા ગામ ત્યાં જ છે પાર્ટી. તો મારા ઘરથી ભોલા લગીને જવા મસ્ત શાંતિ બ્લોગ કરીશ. તો ભાઈ સાહેબ નીકળી ગયો છું અને વાગ્યા છે અત્યારે 6:38 એક્ઝેક્ટલી. તો બોલાવ ગામમાં જવાનું છે ગયેલી. બોલાવ ગામમાં આપેલી છે ને સરકારી સ્કૂલ છે તો ત્યાં જ જવાનું છે. અને
હશે ઓલમોસ્ટ કલાક 2 કલાક જેવો રસ્તો હશે. તો કંઈ નહીં જઈએ ફટાફટ. અને ખાવાનો ખાલી નાસ્તો પાણી કરી દીધો અમને. તો કાકા ચાલો ને દોસ્ત. ગામમાંથી આવું ને તો આ બહુ મળે ગાય ભેંસ ટ્રેક્ટર એ બધું બહુ મળે. અને ગામમાંથી કેમ આવે કે ભાઈ એ બધા કામ ચાલે ને તો ટ્રાફિક હોય છે હમણાં આ ટાઈમ પર. તો હમણાં કોઈ મતલબ નહીં મોટી ગાડીની બધી લઈને જવાનું. તો એટલે ગામમાં તો હવે પાર્ટી પાઈ જાઉં. અને ભાઈ આજના દિવસે એટલું હેટિક નીકળે ને કે ના પૂછો વાત. ત્યાં તમને ખબર તમને એક વાત કીધેલી કે ઇન્ટરવ્યૂ પર ગયેલી જગ્યા પર. અને મેં એ વિડીયોમાં કીધેલું બી ખરું કે 99% છે ને કે રિકોલ આવશે કે તમને પાછો બોલાવશે. અને ભાઈ આજે એવું જ થયું. તો મને છે આજે ફર્સ્ટ માટે હું મને કોલ આવ્યો 2-2:30 વાગે જેવું 2:30 વાગ્યાની આસપાસ કે અમારી પાસે માણસ નહીં તમારી રિક્વાયરમેન્ટ છે એટલે અમારી રિક્વાયરમેન્ટ છે તમારી તો તમે એકવાર મળી જાઓ. તો તમારે આગળ ખબર પડે. હા એવું નહીં ખબર પડે એવું નહીં. તમે આજે મળી જાઓ ઇન્ટરવ્યૂ આપી જાઓ ફરીથી તમે જો પાસ થઈ જાઓ તો કાલથી નોકરી ચાલુ. એટલે મને ખબર આવશે કે હમણાં એને પછી આવશે કોણ હમેટી. તો ગયો બહાર ગયો ને નોકરી પરથી 3-7 ત્યાં પહોંચ્યો ને હા મને જે મોશન છે ને બધાને ખબર ને બધાને આવડે નહીં વસ્તુ. તો જે ફિંગરપ્રિન્ટ ખુલતું જે ફિંગરપ્રિન્ટ માણસ હતો એ આવતો જ નહીં અહીંયા. તો કાલે પાછું જવું પડશે. તો ત્યાંથી ઘરે કે 4-4:30 પોણા 5 જેટલો ઘેર આવ્યો મેં. પછી ફટાફટ ચા નાસ્તો કર્યો પછી બહાર ગયો અને બહાર ફોન આપ્યો અને પછી રિપેર કરવા માટે ને સામાન પેલો થિયોડ નહીં આવ્યું. મારે એ કહું પછી દુકાનવાનું છે કેટલી ફોન ક્લિયર કરવાના ક્લિયર કીધું તો હા કોઈ કંઈ રિસ્પોન્સ નહીં કે મારે નવો કંઈ ખોટો પડશે કંઈ માણસ કંઈ નહીં. હવે જઈએ ફટાફટ. અને રસ્તામાં કંઈ શૂટ કરવું નહીં બોર્ડ એ B-roll જેવું લઈશ. અને કંઈ લગ્ન જો લગ્ન કાઢો તો ભાઈ એમના સ્ટોપ એટલે થઈ ગયો કેમ કે મને એક મસ્ત આઈડિયા દેખાયેલી બિઝનેસ આઈડિયા બેસિકલી. તો આવું છે ને આઈડિયા બહાર નીકળું ને આવું કંઈ ને કંઈ નાનું મોટું મને દેખાય જ કરે. તો તમે બી ઘરની બહાર નીકળો ફરો જુઓ સમજો બધી વસ્તુ. ઘરની બહાર તમે નીકળશો ને તો તમે બધું બહુ ખ્યાલ લીધો. અને ઘરની બહાર તમે ઓલરેડી અમે નીકળતા હો તમે આ બધું ઓબ્ઝર્વ કરતા હો દેશની બહાર નીકળો તમે તમારે છે ને જે એરિયા છે ને તમારે એરિયા મોટો કરો તો તમને બધા તમને ખ્યાલ આવે. તો હા મેં કહું હતો કે રસ્તામાં કંઈ બ્લોગ કરું નહીં કે પાર્ટી ફેમિલી છે ફેમિલી સાથે આવી ના મજા આવે બરાબર ને વાંધો નહીં ડાયરેક્ટ ત્યાં જઈને બોલશો અને ત્યાં ખાવાનું મળે ના મળે કંઈ ગેરંટી. તો ઓલમોસ્ટ આ 2-2.5 મિનિટ ઉપર કન્ટિન્યુઅસ બ્લોગ એટલે આ ક્લિપ નીકળી જશે ઓન કરી નાખી શકે બધું. બહુ ટાઈમ પછી આવા સોંગ બરાબર. અને એમાં જ આવી ગયા ઓટોમેટિક. આજે શું કે FM રેડિયો એની પર આવી ગયા. સારું લાગે અમુક વાર. ભાઈ સાહેબ તમને લાગતો છે કે મેં આ કઈ ઊંઘું બરાબર દેખાવ તમને મેં કહીશું મને ખ્યાલ આવી જશે. તો પર્સનલ રૂમ મસ્ત થોડું ચાલુ કરો એસી બેસી ને બહુ થોડું ઠંડી થઈ જાય વાંધો નહીં પછી બંધ કરી દેવાની ગાડી મસ્ત હોઈ જઈશું. અને વાઇકર છે અત્યારે 9 બંધ કરી દે 8માં લાગે છે થોડુંક અંધારું મેચ કરી બરાબર. તો ના 10 વાગે ભાઈ બાપ 10 વાગ્યા છે. તો હવે અહીંયા વાલે સાઈડ કંઈ ભીલોડ કે ભાલોડ કેવું કોઈ શું નામ છે ગામનું. તો ત્યાં આવ્યો છે લગ્નનો પાર્ટ એમ ઓર્ડિનરી. તો હવે અહીંથી રાતે લગભગ 2-2:30 વાગે જેવું નીકળવાનું થશે. તો કંઈ નહીં યાર શું કરીશું જો ભાઈ કામ છે ને કામ કોઈ બી નાનું મોટું નહીં હોતું એ તો તમે હવેલો હશે પણ કામ ગમે ત્યારે ગમે રીતે આવી શકે. એ બોલું તમે સોરી ભાઈ ગમે તે બોલું મેં તો કંઈ નહીં મેં છે હમણાં હોઈ જરા આગ રાત્રે જ તમારે ઊંઘી જાય એની પહેલાં બ્લોગ એન્ડ કરી દેવાનું બાકી કોઈ ભૂલી જ જશે રહી જ જશે. તો કંઈ નહીં આજના વિડીયોમાં અચ્છા આજે હતું કંઈ નહીં મળી એક નવી સવા સાથે મળી એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.